ગુરુ પૂર્ણિમાના ઉત્સવ નિમિત્તે એક સરસ મજાની આ રજૂઆત ધોરણ 7ની દીકરીઓએ કરી છે કે જે ટૂંક જ સમયગાળામાં આટલી સરસ મજાની પ્રસ્તુતિ અમને કરી છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં ભગવાન કરતાં ગુરુનું મહત્વ અધિક છે. ગુરુ એટલે કે અંધકાર અજ્ઞાનને દૂર કરનાર અને આપણા જીવનમાં પ્રકાશ ફેલાવનાર. હવે આપણા જીવનમાં જે ગુરુનું મહત્વ છે તેના માટે સમજાવવા માટે સરસ મજાની સ્પીચ લઈને આવી રહ્યા છે સલોની મેડમ. નમસ્તે. માનનીય જય સર, માનનીય રતન મેડમ તથા અહીંયા ઉપસ્થિત માનનીય મહેમાનશ્રીઓનું સ્વાગત કરું છું તથા અહીંયા ઉપસ્થિત માનનીય શિક્ષકગણ તથા મારા વાલા વિદ્યાર્થીઓ, આજે ગુરુ પૂર્ણિમાના દિવસે તમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. ગુરુમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય સમાયેલા છે. ગુરુનું સ્થાન સૌથી ઊંચું છે. ભગવાન પણ કહે છે કે મારા પહેલા તમે ગુરુને યાદ કરો. ગુરુ એ કંઈક શિક્ષક હોય એવું જરૂરી નથી. તમારા માતા પિતા તમારા પહેલા શિક્ષક છે, બરાબર? તમારા ગુરુ એક છે. માતા આપણા પહેલા ગુરુ, આપણું પરિવાર ગુરુ, જે આપણને સપોર્ટ કરે, જે આપણી વાતને સમજે, જે આપણને જીવનમાં આગળ વધારે, એ તમામ આપણા ગુરુ છે. આપણો ફ્રેન્ડ પણ આપણો ગુરુ હોઈ શકે, જેનાથી આપણને કંઈક સારું શીખવા મળે, એ તમામ આપણા ગુરુ છે. પણ આપણે શિક્ષકને વધારે મહત્વ એના માટે આપીએ છીએ કે જ્યારે આપણે નાના હતા ત્યારે આપણામાં સમજણ નહોતી, ત્યારે એકડાથી શરૂઆત કરીને જે આટલે સુધી આપણને લાવ્યા તે તમામ ગુરુઓનું આપણે વંદન કરીએ છીએ. હું આજે તમારા સમક્ષ ઊભી છું તો એ મારા ગુરુઓના લીધે જ ઊભી છું કે મારા ગુરુએ મને એટલું કાબિલ બનાવ્યું છે, મારા મા બાપે મને એટલું કાબિલ બનાવ્યું છે કે હું તમારા આગળ ઊભી છું અને જીવનમાં હું હજી પ્રગતિ કરીશ એવા મારા ગુરુઓના આશીર્વાદ રહે મારી પર. તમને હું આજે ગુરુ શિષ્ય વિશે એક સ્ટોરી કહીશ કે ગુરુને કેમ મહત્વ આપવામાં આવે છે. ગુરુ અને શિષ્ય એક દિવસ જંગલ તરફ જાય છે. એમને એમના ગામ તરફ જવાનું હોય છે. ત્યારે ગુરુ અને શિષ્ય જતા હોય છે, એટલામાં રાત પડી જાય છે અને શિષ્ય કહે છે, ગુરુજી આપણે રાત પડી ગઈ છે, હવે જંગલમાં જ ઊભા રહીએ. પછી શિષ્યની નજર એક ઝૂંપડી પર જાય છે અને કહે છે, ગુરુજી આ ઝૂંપડીમાં આપણે આરામ કરીએ. પછી ગુરુ અને શિષ્ય બંને એ ઝૂંપડી તરફ જાય છે અને દરવાજો ખખડાવે છે. ત્યાં એક ગરીબ માણસ બહાર આવે છે અને ગુરુજી કહે છે કે અંધારું બહુ થઈ ગયું છે, તો શું અમે તમારી ઝૂંપડીમાં આજનો દિવસ રહી શકીએ છીએ? ત્યારે પેલો ગરીબ માણસ કહે છે કે હા, તમે રહી શકો છો. પછી ગુરુજી અને શિષ્ય એમના ઘરમાં જાય છે તો ગુરુ દેખે છે કે એ માણસ અતિશય ગરીબ છે. ના તો ઘરમાં કોઈ ખાવાની વસ્તુ છે, ના તો કોઈ સુવાની વસ્તુ છે. પછી ગુરુજી પૂછે છે કે ભાઈ માણસ, તું આટલો બધો ગરીબ કેમ છે? તું શું કરે છે? ત્યારે પેલો ગરીબ માણસ કહે છે કે મારી પાસે 3 જમીન છે. પછી ગુરુજીને પ્રશ્ન થાય છે કે તારી પાસે 3 જમીન છે છતાં તું ગરીબ કેમ છે? તો પેલો માણસ કહે છે કે મારી પાસે જમીન તો છે પણ તે જમીન ખરાબ છે, એના પર કોઈ પણ જાતનું વાવેતર નહીં થઈ શકે અને લોકોએ પણ મને કહ્યું છે કે તું આ જમીન પર વાવેતર કરીશ તો તું સૌથી મોટો મૂર્ખ ગણાઈશ. પછી ગુરુએ પૂછ્યું તો તારું જીવન કેવી રીતે તું ગુજારે છે? પછી પેલા માણસે કહ્યું કે મારી પાસે એક ભેંસ છે અને એનાથી જ મારું ઘર પૂરું ચાલે છે. પછી ગુરુ અને શિષ્ય બધા એમ સૂઈ જાય છે અને અડધી રાતે ગુરુજીની આંખો ખુલે છે અને ગુરુ તેના શિષ્યને કહે છે, ચાલ આપણે હવે જઈએ આપણા ગામ તરફ અને આની ભેંસ પણ લઈ જઈએ આપણે. ત્યારે શિષ્ય પૂછે છે કે ગુરુજી આ તો ચોરી કહેવાય, આપણે એવું ના કરાય. ત્યારે ગુરુજી કહે છે, તું મારી આજ્ઞાનું પાલન કર, હું તને જેમ કહું એવું જ તું કર. પછી એ લોકો પેલા ગરીબ માણસની ભેંસ લઈને જતા રહે છે અને આ વાતને 10 વર્ષ વીતી જાય છે અને પેલો શિષ્ય એક મહાન ગુરુ બની જાય છે. પછી એને યાદ આવે છે કે 10 વર્ષ પહેલા મારા ગુરુએ ખોટું કામ કર્યું હતું કે પેલા ગરીબ માણસની ભેંસ ચોરી લીધી હતી. પછી એને એવું વિચાર આવે છે કે હવે મારે ગરીબ માણસની ખબર પૂછવા જવું જોઈએ. પછી જ્યારે એ શિષ્ય એક જંગલમાં જાય છે અને દરવાજો ખખડાવે છે ત્યારે ત્યાં એક મોટા આલિશાન મકાનનો માલિક બહાર આવે છે અને એ જ વ્યક્તિ હતો જે પહેલા 10 વર્ષ પહેલા ગરીબ હતો. પછી પેલો શિષ્ય કહે છે કે તમને યાદ છે કે 10 વર્ષ પહેલા હું મારા ગુરુ હાથે
સંકળાયેલું છે. આજકાલની યુવા પેઢીને એવું લાગે છે કે અમારા પાસે સ્માર્ટફોન છે, અમને કોઈ પણ માહિતી જોઈએ તો અમે ઇન્ટરનેટ પર સર્ચ કરી લઈએ, પણ એ ઇન્ટરનેટની માહિતી સળગાવ્યા વગરના દીવા જેવી છે. એમાં રંગ પૂરવાનું કામ એ ગુરુ જ કરે છે. એટલે તમને સૌને વિનંતી કે તમે તમારા ગુરુઓનું માન કરો, સન્માન કરો અને જીવનમાં ખૂબ આગળ વધો. મારા ભરપૂર આશીર્વાદ તમને કે તમે જીવનમાં મોટા બનો, કલેક્ટર બનો, શિક્ષક બનો, પ્રોફેસર બનો, કોઈ અધિકારી બનો અને હંમેશા જીવનમાં પ્રગતિ કરો. થેન્ક યુ. ઓકે, નમસ્તે મિત્રો. જો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આપણા આમંત્રણને માન આપીને અત્રે અહીંયા ભારત વિકાસ પરિષદમાંથી અમારા મહાનુભાવો પધાર્યા છે. ભારત વિકાસ પરિષદનો આજે જન્મદિવસ, જેમ આપણો આ ધરતી ઉપર આવીએ અને આપણો જન્મ થયો કહેવાય અને એની ઉજવણી થતી હોય, એના ભાગરૂપે આજે ઉજવણી અમે અલગ અલગ સ્કૂલોની અંદર કરી રહ્યા છે. ભારત વિકાસ પરિષદના મુખ્ય 3 આયામો છે, 3 કાર્યો છે. એમાં એક છે ગુરુવંદન છાત્ર અભિનંદન, જેનું આજે આપણે ઉજવણી કરી રહ્યા છે. બીજું છે ભારત કો જાનો, જે તમે બધા જ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છો. ભારત કો જાનોની ચોપડી. તમને બધાને અમારી પર બહુ ગુસ્સો આવતો હતો કે અમારા પીટીના પિરિયડ લઈ લીધા, અમારા ડ્રોઈંગના પિરિયડ લઈ લીધા, અમારા જીકેના પિરિયડ લઈ લીધા, અમને ભારત કો જાનો ભણાવે છે. પણ ભારતની ભાતીગળ, ભારતની સંસ્કૃતિ અને ભારતની પરંપરાને જાણવા માટે આપણી સ્કૂલે કમ્પલસરી ભારત કો જાનો બુક તમને સૌને ભણાવવા માટે મૂકી છે. અને ત્રીજું છે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા. દર વર્ષે આપણી સ્કૂલમાંથી 6 થી 8 ની દીકરીઓ, 9, 10 ની દીકરીઓ સંસ્કૃત અને હિન્દી આ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં ભાગ લે છે. અને એ ગીત આપણા શૌર્યને, આપણા ભારતની પ્રતિષ્ઠાને દર્શાવતા એવા ગીતોને આપણી દીકરીઓ, દીકરાઓ ગાય છે અને આપણે સાંભળીએ છીએ ને ત્યારે આપણું હૈયું ગદગદિત થાય છે. તો આજે આપણા આમંત્રણને માન આપીને અહીંયા ઉપસ્થિત એવા મહાનુભાવોને હું મારા શિક્ષક મિત્રોને વિનંતી કરીશ કે તેઓને કુમકુમ તિલક કરી અને બુકેની જગ્યાએ બોલપેન અર્પણ કરી તેઓનું સન્માન, અભિવાદન અને સ્વાગત કરશે. પ્લીઝ ટીચર્સ મિત્રો, ત્યાં સુધી ધોરણ 10ના જે દીકરાઓ નાટક રજૂ કરવાના છે એ લોકો પણ અહીંયાની પોતાનું સ્થાન જલ્દીથી સ્ટેજ પરની પોતાની જે પણ એક્ટિવિટી હોય એને ગોઠવણ કરી દેશે. ત્યાં સુધી આવેલ મહાનુભાવોનું આપણે તાળીઓથી સ્વાગત કરી, સન્માન કરી અને બહુમાન કરીને અભિવાદન કરીશું. વિદ્યાર્થી મિત્રો, ભારત વિકાસ પરિષદ નું કાર્ય છે ભારત નિર્માણ કરવાનું, ભારતની અંદર સંસ્કૃતિનું આહવાન કરવાનું, સંસ્કૃતિને પ્રચાર પ્રસાર કરવાનું, સાથે સાથે સેવા કરવાનું, સાથે લોકોને એક સાથે જોડવાનું, આવું સરસ મજાનું કાર્ય ભારત વિકાસ પરિષદ કરી રહ્યું છે. ભારત વિકાસ પરિષદની સ્થાપના 1963ની અંદર થઈ હતી અને આપણા ભારતની જે મુખ્ય સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, જેને આ 100મું વર્ષ આ વિજયદશમીના દિવસે પૂરું થાય છે અને એનું પણ ઉજવણી ખૂબ મોટા પાયે ભારત વર્ષની અંદર થનાર છે, એની જ આ એક ભગીની સંસ્થા છે. તો વિદ્યાર્થી મિત્રો, મારા શિક્ષક મિત્રો, અત્રે ઉપસ્થિત એવા આજના મુખ્ય અતિથિ એવા રુચિબેન શાહ નો બહુમાન અભિવાદન કરી રહ્યા છે. આજના મુખ્ય વક્તા ખૂબ સરસ, મને તો ધ્યાન છે ત્યાં સુધી રુચિબેન આજે કદાચ પહેલી વખત વિદ્યાર્થીઓ સમક્ષ સ્પીચ આપી, ખૂબ સરસ સ્પીચ આપી અને ખૂબ મને પણ મંત્રમુગ્ધ કર્યો છે કે આટલું સરસ આપની અંદર ટેલેન્ટ છે. એટલે આવનાર દિવસોમાં આપના ટેલેન્ટનો ઉપયોગ ભારત વિકાસ પરિષદ કરનાર છે એવા અમારા મધ્ય પ્રાંતના યુવા સહસંયોજક મૌલિકભાઈનો કુમકુમ તિલક અને બોલપેન અર્પણ કરી અમારા શિક્ષક મિત્રો સન્માન કરશે. મૌલિકભાઈ બાંડીબારવાળા, સાથે હેમંતભાઈ મહેતા જેવો નિવૃત્ત આચાર્ય છે, આજે સવારના પણ એમને ખૂબ જ સુંદર અમને સૌને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું એવા ભરતભાઈ મહેતાનું અભિવાદન, બહુમાન અને સન્માન કર્યા છે અમારા શિક્ષક મિત્રો.
સાથે સાથે આપણી જોડે જોડાયા છે અમારા ભારત વિકાસ પરિષદના મધ્ય પ્રાંતના એવા મંત્રી શ્રી અને અમને સૌને ઉજાગર કરનાર એવા અરવિંદસિંહ સિસોદિયા સાહેબ, જેમને 2017થી આ ભારત વિકાસ પરિષદની સ્થાપના કરી ગોધરા ખાતે, અને ભારત વિકાસ પરિષદનું ગોધરા ખાતે ખૂબ જ ઊંચું નામ કર્યું. અને કોરોના દરમિયાન જ્યારે કોઈ પોતાના સ્વજનનું અગ્નિદાન નહોતું દેતું, ત્યારે આ ભારત વિકાસ પરિષદે 400 જેટલા મૃતદેહોને અગ્નિદાન આપી અને તેઓને આ ખૂબ જ સુંદર કાર્ય કર્યું હતું. એવું ભારત વિકાસ પરિષદ જે પણ હોય એ સેવાના કાર્યમાં જોડાઈ રહી છે. એવા ભારત વિકાસ પરિષદના તમામે તમામ સભ્યોનો આજના તબક્કે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તો આગળ ખૂબ જ સરસ મજાનું એક નાટક લઈને ઉપસ્થિત થાય છે મારી ધોરણ 10ની દીકરીઓ. થેન્ક યુ. દીકરાઓ, અચ્છા દીકરીઓ અહીંયા ઊભી છે એટલે દીકરાઓ અને દીકરીઓ બધા. मुझे क्या पता, ढूंढ के लाना. तू सिंसियर है, तू जाना. Oh, sorry sir. It's okay. Good morning. Sit down. Thank you sir. Now give your attendance. Savai, Jayan, Yes sir. Ritik, present sir. Sandeep, Yes sir. Divanshu. Present ma'am. Sorry sir. Okay, bacha. If mistakes happen, now submit your projects. Wow. Very good. This is excellent. What is the Divanshu? Again mistake. Sorry sir. This is what you do in the absence of teacher. Discussing class. I won't teach you. Shameless fellows. Sin squared theta plus cos squared theta is equals to 1. Now repeat. Yes, yes. क्या हुआ बेटा? सर मुझे आंसर आ गया. वाह बेटा, फिर लिखो. अरे यार सर भूल गई. अरे चुप हो जाओ, ये तो इंग्लिश का पीरियड है. चुप हो जाइए. आज क्लास में पढ़ाएंगे आपको एंटोनिम्स. ओके, चाय का होता है अनचाय. तो कंप्लीट तो बताओ जल्दी, क्या होगा? अनकंप्लीट. नो, इनकंप्लीट होगा. मालूम था मुझे. कौन बताएगा करेक्ट का? पूरी की पूरी क्लास नजर चुराती है. तुम बताओ. इनकरेक्ट मैडम. डिस्करेक्ट होगा. कोई बात नहीं. स्ट्रॉन्ग का बताओ. स्ट्रॉन्ग का क्या होगा? स्ट्रॉन्ग का होगा मैडम. नो 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 स्ट्रॉन्ग. स्ट्रॉन्ग में तो मैं भी सीखने वाली हूँ.
Yeah. Now let's show them that we have a genuine feelings for them. We love you, teachers. We praise you, teachers. We thank you, teachers, for everything. We love you, teachers. We praise you, teachers. We thank you, teachers, for everything. Such is ખૂબ જ સરસ પ્રસ્તુતિ ધોરણ 10 માટે આ છેલ્લી ગુરુ પૂર્ણિમા કે જેમને ખૂબ જ યાદગાર એ લોકોએ બનાવી દીધી છે અને ખૂબ જ સરસ મજાની પ્રસ્તુતિ આપણી સમક્ષ અમને રજૂ કરી છે. જેવી રીતે ધોરણ 10ના વિદ્યાર્થીઓ અત્યારે જે પરફોર્મન્સ આપીને ગયા, એક વાત મારે તમને પણ કહેવી છે કે માત્ર તમે અત્યારે જે મોડર્ન સ્કૂલ લાઈફને જે બધાની સામે પ્રેઝન્ટ કરી છે તો એનું પ્રતિબિંબ પણ થોડું તમે એનું રિયલ લાઈફમાં પણ જો કે કર્યું છે. છેલ્લે તમે તમારા જે પણ ટીચર્સ તમને ભણાવવા માટે આવે છે તમે એમનો થેન્ક યુ કીધું, તો એને સાચા અર્થમાં પણ એને સાર્થક કરો એવી મારી તમને સૌને નમ્ર વિનંતી છે અને ધોરણ 10નું જે સારું પરિણામ આવે એના માટે પણ તમને એડવાન્સમાં શુભેચ્છાઓ. આજે આપણે ગુરુ પૂર્ણિમાનો જે સરસ મજાનો ઉત્સવ ઉજવ્યો એમાં આપણે વાત કરીએ કે આપણા દરેકના જીવનની અંદર કે જીવનની આપણી જે કહેવાય એક પાઠશાળા છે, એમની જીવનની પાઠશાળામાં જેમની પાસેથી પણ આપણે એક જીવન જીવવાનો એક સાચો માર્ગ અને એક યોગ્ય માર્ગદર્શન આપણને જેમની પાસેથી પણ મળ્યું હોય એવા તમામ લોકો અને જેમાં હું ખાસ મારા પર્સનલી વાત કરું તો મારા માટે મારા ગુરુના સ્થાને છે અને સૌને મારા અંતઃકરણથી સત નમન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજના ગુરુ પૂર્ણિમાના ઉત્સવ નિમિત્તે.